દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ। તો નવા દિવસ અને નવી શરૂઆત। અટાણા ગાયું ભેંસું ઝોકની બહાર નીકળી ગયું છે એવું છે। અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી આપણા ડેઈલી વિડીયો તમને મળે। અત્યારે તો તડકો સારો કાઢ્યો છે, એમાં ક્યારે વાતાવરણમાં પાછો પલટો આવે કાંઈ નક્કી નહીં। અટાણે તો અત્યારે તો ખુલ્લું છે વાતાવરણ। હવે ઝોકની બહાર નીકળી ગયું છે ગાયું ભેવું। હાલો હાલો હાલો, હાલ ભોડે હાલ, હવે અંદર હજી ન્યા નથી જવું। હાલ હાલ હાલ, થોડું ભેળવવાનું એમ લાહો લા હાલ્યું છે ગાયું ભેવું જોવો તમે। આપણે અટાણે સડકમાં સારવાના છે, ભેવું બધી પાછળ હેલ્યો આવે છે। આવું છે અટાણે માહોલ આવો ઉપર મોકળા હેલ્યો આવે હમણાં ભેવું। હા ઠાવમાં પોળ્યું છે જોવો અટાણે। હા જોકે આમાં વરસાદના લીધે આમાં પાણી ભરાઈ ગયું છે, કેમ કે હવે ફૂકાય એટલે પાછી વેલ જામ છે। હમણાં સીધી ગટરમાં પાણી ભરાઈ ગયું, કાંઠામાં ગાયું ને એવું સરે છે અને ભેંસોનું ખડ સારું છે જો બસ। ઈ સરો ને ઈ અંદર પાણી ભર્યું એટલે ભાગ બહુ કરે છે ગાઉ। ઈ એટલે એવું છે મિત્રો બધું। હા ઈ વેલમાં પડી ગઈ છે મિત્રો, એવું છે। અને રોડ ઉપર જવો વાહનની બહરા સટી જોઈએ એમાં ધ્યાને રાખવું પડે। પાછળ ઘડીક ભાગ કરતી હતી ગાયું, અને અહીંયા આગળ કઈ પાણી ભર્યું નથી એટલે અટાણે પડી ગયું છે હમણાં। આમાં કઈ પાણી હવે ભર્યું નથી એટલે આમ સરતી આવી છે ગાયું, કાંઠાઓમાં આમ પડ્યું છે ગાયું। અને આપણા વિડીયો કેવા લાગે છે જરાક કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણો વિડીયો ડેઈલી તમને મળે। એટલે આશા રાખું છું તમે સબસ્ક્રાઈબ કરી જ નાખશો। એટલે ગાયું ભેહું હવે કાંઠામાં આમ સરે છે અને અટાણે જો તડકા સારો કાઢ્યો છે। આજ તો કઈ નથી, કઈ માહોલ કઈ વાદળા બંધાણા નથી। કાલ તો ઝાપટા ઉપર ઝાપટા આવતા હતા રેડા માથે રેડા, તો અટાણે ઉપાડવા માંડ્યું છે તમને બતાવું, કેમ કે આજ તો કઈ નથી એવું બધું એટલે ઉપાડવાવાળા હવે માંડવી કાઢવા માંડ્યા અને અડધી તો વરસાદ પહેલાં નીકળી ગઈ, એ તો જો કે બગડી જ ગયું એનો ભૂકો બધો। માંડવી તો સારી નીકળશે, એનો પાલો કાંઈ બહુ ન સારો નીકળે અને આ ખેતરમાં કાઢે છે માંડવી।
હવે જો આમ પડ્યું છે અટાણે વેલા ઝાડવાનું બધું છે ભેગું. આપણે આ બાજુ તો જો વરસાદની પાલો બગડી ગયો છે, ઉઠલાવે છે પાથરા. તમને દેખાતા છે કાળા થઈ ગયા છે પાથરા. મિત્રો અટાણે ગામડાઓમાં કે હવે કુસાના ભાવ કેવા થાય ખબર પછી પડે. લીલા કુસાના હવે પાણી બાજુ હેલ્યું જાય છે ગાયું ભેવું. પાછળ આપણે ડોબા પાછળ હાંકતા જ આવી છે એટલે એવું છે. આવેલી કાપી છે ગાયું ભેવું તો ગાયું ખાય છે. કરી નાખી પોળી કુણે કુણી છે એટલે ખાઈ જાય. ડોકા હારા છે રીતે છે કંઈક પાથરા કરી નાખી પોળી ખાઈ જાય ઘડીક. હવે કુણા ડોકા છે એટલે ખાય. પાંદડી તો ખાઈ જ જાય આવડની. આવું છે બધી ગામડાઓમાં ખાય. હવે હલો ડોબા પણ તો આમ પીપેડે ઊભા રહી ગયા છે અહીંયા સીધા પૂરી ઘડીક વારમાં. બાકાજી કી બોલાય નહીં કે આવે. ને વાગી ગયા છે 12 જેવું થઈ ગયું છે. 12 સાડા 12 જેવું. તો બપોરા કરી લેવી. કરી દીધો મેકઅપ અને અઢી થઈ ગયા. ગાયો ભેવું થઈ ગઈ ઊભી અને અમારે મોટાઈ કરી દીધા બકરા આગળ. ભાઈ વાંહે રહી ગયા મોરે મોરો થઈ જાય. એની ગાવું લઈને પાછળ હેલાવે છે અને આપણે વાંહે તો ડોબાને પત્તે દઈ દેવી. અને આ પાળો ભેળો જ પાળો બહુ કોંગ્રેસીઓ થઈ ગયું પાળો. ખાઈ જાય ને મસર બહુ કવડે છે તે મેકઅપ કરી નાખ્યો લો. એટલે એવું છે મિત્રો. હલો કન્ટિન્યુ રહેજો, આગળ મળીએ. હમણાં છે 2 પાળા. આપણે કલ્પેશ આ પાળાઈ ગયો છે પહેલા પાળે અને આપણે આ બીજા પાળે જાહું. એટલે આમાં નોખા રાખવા પડે છે બધું ટૂંકું બધું. બકરાવાળો કી બાજુ જાય એ કંઈ હવે નક્કી નથી. બકરાવાળો ગાયું તો જો અમે પાળે તમને દેખાય ત્યાં એ ગાયું ભેવું લઈને જાય છે અને આપણે આ બાજુ પાળે થાય છે. બસ હવે કોંગ્રેસ થઈ ગયું ધોમ. વેલ તો છે અંદર પણ કડવા ઝાડવા થઈ ગયા પાળામાં બહુ. આ બાજુ પડખા વગા આમ પાણીના ઓલા કાંઠાઓમાં કંઈ બહુ ઝાડવા તો નથી. ખાઈ એવું છે એટલે હાકલ મારે જાય સરતા જાય ગયું ભેવું. હમણાં પડ્યું છે. કલ્પેશના ડોબા માંદણામાં આળોટે છે જો. અને કલ્પેશ અમારે આપણે શીતળામાના ઓટે બેઠા છે. અને ગાયું ભેવું તો આમની પડી છે બધી અને આપણે આમ નદીમાં પડી છે. મહાણિયામાં જાય છે. મહાણિયામાં જાય ભાઈ. ચાલો એ કહી દે કલ્પેશભાઈ કહે છે તો આ વ્લોગ આયા સુધી રાખીશું આપણે. જો અટાણે કલ્પેશને નાખી હતી એટલે એના ઢોર ખાઈને વહી ગયો. આપણે ગાઉ ભૂકો સાટે અને ભાઈ જો વાંહે બેઠા એટલે આપણે વ્લોગ આયા સુધી રાખીશું. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો મળે તો ડાયરો અને દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં મળીશું.